હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4માં રાજપૂત યુગમાં ભાગ 2, જેમાં દક્ષિણ ભારત વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એના પહેલાં જોઈ ગયા ઉત્તર ભારત. ઉત્તર ભારતના રાજ્યોમાં અનેક રાજવંશોએ શાસન કર્યું હતું, જેમાં ઉત્તર ભારતમાં મુખ્ય ગુર્જર, પ્રતિહાર, પાલ, ચાલુક્ય, પરમાર, ચૌહાણ વગેરે જેવા રાજ્યવંશો વિશે આપણે આગળના તાસમાં અભ્યાસ કર્યો. તો એવું જ આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યોમાં જે પલ્લવ વંશ, રાષ્ટ્રકૂટ, ચાલુક્ય, ચેર, પાંડ્ય, ચોલ વગેરે જેવા વંશજો વિશે આજે માહિતી મેળવીશું. તો દક્ષિણ ભારત. રાજપૂત કાળ દરમિયાન દક્ષિણ ભારતમાં ઘણા નાના મોટા રાજ્યો સ્થાપાયા હતા. પુલકેશી બીજાના અવસાન પછી તેના વિશાળ સામ્રાજ્યનો અંત આવ્યો અને ચાલુક્ય વંશ નાની નાની શાખાઓમાં વહેંચાઈ ગયો. ચાલુક્ય વંશમાં કેટલાક શાસકોનું શાસન નોંધપાત્ર છે કે આપણે આગળ જોયું એ પ્રમાણે કે દક્ષિણમાં એ પુલકેશી બીજાનું શાસન હતું, જેની રાજધાની વાતાપી હતી, અને ઉત્તરમાં એ હર્ષવર્ધનનું શાસન હતું. એ 7મી સદી સુધી ઉત્તરમાં હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશી બીજો શાસન કર્યો હતો. એના પછી 8મી સદીથી 12મી સદી દરમિયાન ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં અનેક શાસકો અને રાજવંશો એ શાસન કર્યું, જેમાં દક્ષિણમાં પુલકેશી બીજાના અવસાન પછીનો જે વિશાળ સામ્રાજ્ય હતો એનો અંત આવવા લાગ્યો અને ચાલુક્ય વંશ જે હતો એ નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ ગયો. દક્ષિણ ભારતના રાજ્યોમાં પલ્લવ વંશ અને ચોલ વંશનો પણ સમાવેશ થાય છે કે દક્ષિણ ભારતમાં પલ્લવ વંશ અને ચોલ વંશના શાસકોનો પણ સમાવેશ થાય છે. પલ્લવ વંશના રાજાઓમાં નરસિંહ વર્માને શક્તિશાળી શાસક ગણવામાં આવે છે કે આ દક્ષિણ ભારતમાં રાજવંશમાં એ પલ્લવ વંશના રાજાઓમાં નરસિંહ વર્માને સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે કે આ પલ્લવ વંશનો સૌથી શક્તિશાળી અને મહાન શાસક હતો. પલ્લવ વંશના શાસનમાં અનેક બાંધકામો બંધાયા કે આ પલ્લવ વંશના શાસનકાળ દરમિયાન અનેક એવા બાંધકામો એ બંધાયા હતા, જેમાં કાંચીના કૈલાસનાથ મંદિરની તેની ગણના થાય છે કે આ પલ્લવ વંશના બાંધકામમાં મુખ્ય બાંધકામ એ કૈલાસનાથ મંદિરની ગણના અગત્યની માનવામાં આવે છે. આ સમયના શાસકો સાહિત્ય અને કલાપ્રેમી હતા કે આ પલ્લવ વંશના જે પણ કાંઈ શાસકો હતા એ સાહિત્ય અને કલામાં રુચિ દાખવતા હતા. પલ્લવ વંશની જેમ દક્ષિણમાં ચોલ વંશનું પણ શાસન હતું કે આ પલ્લવ વંશ પછી જે વંશ આવ્યો એ હતો ચોલ વંશ. જે ચોલ વંશની રાજધાની એ તાંજોર હતી, જે વર્તમાન સમયમાં તમિલનાડુ રાજ્યમાં આવેલી છે. ચોલ વંશના રાજાઓએ સિલોન એટલે કે લંકા ઉપર ચઢાઈ કરી. આ ચોલ વંશના જે રાજાઓ હતા એ તે સૌપ્રથમ એ સિલોન એટલે કે વર્તમાન સમયના લંકા ઉપર તેઓ ચઢાઈ કરી અને કેટલોક ભાગ એ પોતાના કબજે લીધો. ચોલ વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું કે આ ચોલ વંશના જે પણ કાંઈ શાસકો હતા તેમના પાસે નૌકાદળ હતું, જેના દ્વારા તે દરિયા પારના જેટલા પણ કાંઈ દેશો હોય તેમના ઉપર ચઢાઈ કરી અને પ્રદેશો જીતી અને પોતાનામાં એ જીત દાખવી અને દરિયા પારના જેટલા પણ દેશો હતા એ પણ એ કબજે કરી શકતા હતા. એમના પાસે એટલી શક્તિશાળી નૌકાદળ હતી. ચોલ વંશમાં સૌપ્રથમ એ રાજરાજ પ્રથમે રાજ્ય વહીવટની સુંદર વહીવટી વ્યવસ્થા કરી હતી કે આ ચોલ વંશના જે રાજરાજ પ્રથમ છે તેમના સમયગાળા દરમિયાન એક તંજાવુરમાં રાજરાજ પ્રથમે બૃહદેશ્વર મંદિર પર બંધાવ્યું હતું. એમના સમય દરમિયાન એમણે પોતાએ તંજાવુરમાં બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું અને પોતાના રાજ્ય વહીવટની સુંદર એવી વહીવટી વ્યવસ્થા કરી હતી, જેમાં મુખ્ય છે જમીન માપણીનો અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કે આ જે રાજરાજ પ્રથમ છે એમની રાજ્ય વહીવટનું સૌ પ્રથમ ઉદાહરણ એ પોતાના રાજ્યમાં જમીન માપણી અને સ્થાનિક સ્વરાજનો પ્રારંભ તેમણે કરાવ્યો હતો. આ સિવાય દક્ષિણમાં કે આ પલ્લવ વંશ અને ચોલ વંશના રાજ્યવંશ સિવાય અન્ય વંશમાં રાષ્ટ્રકૂટો, ચેર વંશ અને પાંડ્ય વંશના શાસકોએ શાસન કર્યું હતું કે એના સિવાય આ આટલા રાજ્યવંશો હતા દક્ષિણ ભારતમાં. આમ રાજપૂત કાળ દરમિયાન
સમગ્ર ભારતમાં નાના મોટા ભાગોમાં વિવિધ વંશજોએ શાસન કર્યું હતું. આ રાજપૂત શાસનકાળ દરમિયાન ભારતમાં અનેક એવા નાના મોટા ભાગો હતા. તેમાં અનેક રાજવંશોએ નાના મોટા રાજ્યોમાં તેમણે આ વંશજોએ શાસન કર્યું હતું અને શાસન ચલાવતા હતા. એકબીજાના પ્રદેશને જીતવા માટે તેમની વચ્ચે લડાઈ થતી કે આ રાજવંશો જેટલા પણ હતા તેમને એકબીજાના પ્રદેશને જીતવા માટે તે સતત એમના વચ્ચે લડાઈ થતી હતી. અને આ અંદરોઅંદરની લડાઈને કારણે તેઓ વચ્ચે સંપ ન હતો કે આ જે એકબીજા વચ્ચે પ્રદેશને જીતવા માટેની લાલસા હતી તે લાલસાને કારણે તે પોતાના વચ્ચે એ રાજવંશો વચ્ચે એ કોઈ પણ રીતે સંપ ન હતો, જેનો બહારના આક્રમણકારોએ લાભ લીધો કે આ જે અંદરોઅંદરની લડાઈના કારણે અને સંપ ન હોવાને કારણે બહારના આક્રમણકારોએ આ એનો ખૂબ જ લાભ ઉઠાવ્યો હતો, જે આપણે વર્તમાન સમયમાં પણ જોઈ શકીએ છીએ કે પ્રાચીન સમયમાં અને મધ્યકાલમાં જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા એમનો ભારતમાં જે પણ કંઈ શાસકો હતા એ અંદરોઅંદરની લડાઈને કારણે આ વિદેશી પ્રજાએ ભારતનો ખૂબ જ લાભ ઉઠાવ્યો હતો. આ એટલું જાણવું કે મધ્યયુગીન રાજવંશના શાસકોમાં કાશ્મીર ઉત્કલ વંશના શાસકો રાજ્ય કરતા હતા. કામરૂપ આસામમાં સાલમ, અર્જરવર્મા, વનમાલ વર્મા વગેરે જેવા રાજ્યોનું શાસક હતું. પ્રતિહારમાં નાગભટ્ટ પ્રથમ, દેવરાજ, મિહિરભોજ, મહેન્દ્રપાલ વગેરે જેવા પ્રતિહારના આ રાજાઓ થઈ ગયા. અને ગાંધારમાં શાહ્યા વંશના શાસકો શાસન કરતા હતા અને બુંદેલખંડમાં ચંદેલોનું શાસન હતું. આગળ જોઈએ, દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશ સિવાય અન્ય વંશજ તરીકે રાષ્ટ્રકૂટોનું શાસન હતું. ચાલુક્ય વંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશ સત્તા પર આવી કે આ ચાલુક્ય વંશનું અંત આવ્યો. એના પછી જે વંશજ આવ્યો એ હતો રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટનો અર્થ આ જે રાષ્ટ્રકૂટ વંશ છે એનો અર્થ એ થાય છે કે રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી. એવો રાષ્ટ્રકૂટનો અર્થ એવો થાય છે, રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી એવો આ વંશજનો અર્થ થાય છે. હવે ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક એ જાતિનો કોઈ એક અધિકારી હતું કે આ રાષ્ટ્રવંશ જેની સ્થાપના થઈ તે કોઈ એક જાતિ હતી જે એક કોઈ અધિકારી તેના ઉપર એ રાજ્ય કરતો હતો. એમના નામ ઉપરથી રાષ્ટ્રકૂટ નામ પડ્યું કે આ એક કોઈ રાષ્ટ્રકૂટ વંશનો જે સ્થાપક હતો એ કોઈ જાતિ હતો જે એક કોઈ અધિકારી હતો. એના અધિકારી ઉપરથી આ એનું નામ રાષ્ટ્રકૂટ બન્યું. એ ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે આ વંશનો સૌથી પ્રતાપી રાજા એ ગોવિંદ ત્રીજો હતો. કે આ વંશનો રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી અને શક્તિશાળી શાસક એ ગોવિંદ ત્રીજો હતો. તેણે 8મી સદીમાં દખ્ખણમાં તેની સત્તા સર્વોપરી બનાવી કે એમણે 8મી સદીમાં આ રાષ્ટ્રકૂટ વંશના શાસક ગોવિંદ ત્રીજાએ દક્ષિણમાં પોતાની સત્તાને સર્વોપરી એક ખૂબ જ સારા સ્થાને લીધી. દક્ષિણમાં પાંડ્ય વંશના શાસકોનું શાસન આવ્યું કે એના પછી રાષ્ટ્રકૂટ વંશ આવ્યો. એના પછી હવે એ દક્ષિણ ભારતમાં પાંડ્ય વંશનું શાસન આવ્યું. આ પાંડ્ય વંશ એ અતિ પ્રાચીન માનવામાં આવે છે કે ઇતિહાસમાં પાંડ્ય વંશને અતિ પ્રાચીન માનવામાં આવે છે. મેગેસ્થનીસ નામના વિદેશી પ્રવાસી પાંડ્ય વંશ વિશે લખે છે કે આ જાતિનું શાસન એ સ્ત્રીઓ કરતી હતી. આ પાંડ્ય વંશ છે એમનું શાસન એ સ્ત્રીઓ ચલાવતી હતી એવું એ મેગેસ્થેનીસ નામના જે વિદેશી પ્રવાસી છે એના પુસ્તકમાં એવું જણાવ્યું છે કે આ પાંડ્ય વંશ છે એમનું શાસન એ સ્ત્રીઓ ચલાવતી હતી. અને અશોકના શિલાલેખમાં પણ પાંડ્ય વંશનો ઉલ્લેખ જોવા મળે છે કે એના સિવાય અશોકનો જે શિલાલેખ છે એનામાં પણ પાંડ્યનો ઉલ્લેખ જોવા મળે છે. તમિલનાડુમાં હાલ મદુરા અને તિરુનેલવેલી જિલ્લો છે ત્યાં પાંડ્ય વંશનું રાજ્ય હતું કે આ બે પ્રદેશમાં જે તમિલનાડુના આ બે પ્રદેશો છે ત્યાં એ પાંડ્ય વંશનું રાજ્ય હતું. હવે એના પછી આ પાંડ્ય વંશ પછી દક્ષિણમાં ચેર વંશનું શાસન આવે છે કે આ પાંડ્ય વંશની સત્તાની પડતી પછી એ ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ એટલે કે કેરળ. અગાઉના સમયમાં ચેર અથવા કેરળ એ તમિલ પ્રદેશનો એક ભાગ હતો કે આ ચેર જે રાજ્ય છે એ તે સમયમાં એ તમિલનો એક પ્રદેશ હતો જે પાછળથી તેમાંથી મલયાલમ અથવા કેરળ પ્રદેશો છૂટા પડ્યા કે આ તમિલ પ્રદેશમાંથી આ બે પ્રદેશો છૂટા પડ્યા, મલયાલમ અને કેરળ. અશોકના શિલાલેખમાં કેપલપુત્ર રાજ્ય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ચેર વંશનો જે શાસક હતો એ અથન બીજો જે ચેર વંશનો પ્રથમ શાસક હતો, કે આમણે જે ચેર વંશની સ્થાપના કરી એ હતો અથન બીજો, જે એક ખૂબ જ શક્તિશાળી શાસક હતો ચેર વંશનો. અને આ વંશમાં સેતુંગન વંશ નામનો પણ શક્તિશાળી શાસક બની ગયો, કે ચેર વંશમાં અથન બીજા સિવાય પણ એક શક્તિશાળી રાજા તરીકે સેતુંગવન નામના શાસક એ શક્તિશાળી શાસક બની ગયો. એમના પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો રાજપૂત શાસકોનો ખમીર. એ પહેલાં તો આપણે જોઈ ગયા કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બે વિભાગો હતા, જેમાં ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં એ પુલકેશી બીજો થઈ ગયો. અને એના સમય પછી જેટલા પણ શાસકો હતા એ નાના મોટા રાજ્ય વંશોમાં વિભાજિત થઈ અને પોતાના પ્રદેશનું સારી એવી એક ઉપજ પેદા કરી, જેના કારણે પોતાના રાજ્યનું સારી રીતે વહીવટ ચલાવી અને પોતાના રાજ્ય વંશોમાં જે પણ કાંઈ સારી બાબત અને જે પણ કાંઈ વચ્ચે એકબીજા દેશ વચ્ચે આંતરવ્યવહાર કરી અને પોતાના શાસનને ચલાવ્યું હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્યવંશોએ શાસન કરીને પોતાના પ્રદેશને સારી એક એવી ઓળખ આપી હતી. હવે એના પછી આવે છે કે રાજપૂત આ જે શાસકો હતું એમનું ખમીર શું હતું. તો રાજપૂતો એ બહાદુર હતા, કે આ રાજપૂત શાસકો હતા એ ખૂબ જ બહાદુર હતા અને રાષ્ટ્ર માટે શહીદ થવું તેઓ ગૌરવ ગણતા હતા. કે આ જે પણ કંઈ રાજપૂત શાસકો હતા એ ખૂબ જ બહાદુર હતા અને રાષ્ટ્ર માટે શહીદ થવું એ તેમને પોતાને એ ગૌરવ ગણતા. રણભૂમિમાં પીઠ બતાવતા પહેલાં તેઓ મૃત્યુને પસંદ કરતા હતા, કે આ રણભૂમિમાં કે યુદ્ધમાં જ્યારે જાય છે તે પોતાને એક ગૌરવ માનીને એ પીઠ બતાવતા પહેલાં તેઓ મૃત્યુને હંમેશા પસંદ કરતા, કે એ પીઠ પાછળ અથવા તો પીઠ બતાવીને ભાગી જવું એ એનું ગૌરવ ન હતું. એ સામે છાતીએ ઊભા રહીને મૃત્યુને પહેલો પસંદ કરતા. મરવું પણ ડરવું નહીં, કે મરી જવું પણ ડરવું નહીં. શરણે આવે તેનું રક્ષણ કરવું, કે જે પણ કોઈ શાસક અથવા કોઈ પણ વ્યક્તિ તેમના શરણે આવે છે તો તેમનું રક્ષણ કરવું એ એમનું ગૌરવ હતું. અને હંમેશા સત્ય બોલતા અને સત્ય માટે લડી લેવા એ એમના ખાસ ગુણો હતા. કે આ જે એમના 4 ગુણો છે, મરવું પણ ડરવું નહીં, શરણે આવે તેનું રક્ષણ કરવું, સત્ય બોલવું અને સત્ય માટે લડી લેવું એ રાજપૂત શાસકોના ખૂબ જ ખાસ ગુણો હતા. રાજપૂતાણીઓ એમના સતીત્વ અને નિડરતા માટે મશહૂર હતી, કે એવી રાજપૂત શાસકો સાથે સાથે જે રાજપૂતાણીઓની રાણીઓ હતી એ એમના સતીત્વ થવું અને નિડરતા માટે મશહૂર હતી, કે એ સતી થવું વધુ પસંદ કરતી અને નિડરતાથી કોઈ પણ જે એમના દુશ્મન હોય એમનું એ નિડરતાપૂર્વક એ રક્ષણ કરતી. અને એના નિડરતા અને સતીત્વ માટે જગતમાં એ પ્રખ્યાત છે. તેઓ હસતા મુખે પતિ, પુત્ર કે ભાઈને રણ મેદાનમાં વિદાય આપતી. કે આ જે સ્ત્રીઓ હતી, જે રાજપૂતાણીઓ હતી, જે સ્ત્રી શાસક હતી, એ પોતાના પતિ, પુત્ર કે ભાઈ છે એમને રણ મેદાનમાં વિદાય આપતી. કે એટલે કે જ્યારે કોઈ આ રાજપૂત શાસક યુદ્ધ કરવા માટે જાય છે તો એ હસતા મુખે પોતાના પતિ હોય, ભાઈ હોય, પુત્ર હોય તેમને હસતા મુખે એમને વિદાય આપતી અને રણ મેદાનમાં વિજય પ્રાપ્ત કરે તેવી એ વેદના કીધી. આ એ જ વીરાંગનાઓ હતી જે જરૂર પડે ત્યારે હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી અને પોતાનો પતિ હારી જતા કે વીરગતિ પામતા મોટે ભાગે જોહરને વધુ પસંદ કરતી. કે આ જે પણ કંઈ વીરાંગનાઓ છે એમને જ્યારે કોઈ જરૂર પડે ત્યારે સ્ત્રીઓ પણ પોતાના હાથમાં તલવાર લઈને અને રણ મેદાનમાં નીકળી પડે છે. અને પોતાનો પતિ જો હારી ગયો હોય તો એ વીરગતિ પામે છે એમના માટે તે આગમાં બળી જવાનું પણ તે વધુ પસંદ કરતી. અને રાજપૂત યુગની આવી વીરતાભરી ગાથાઓ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાયેલી છે. કે આ રાજપૂત યુગની જે વીર ગાથાઓ છે જે ઇતિહાસમાં આજે પણ આપણે જોઈ શકીએ છીએ. ઘણી ખરી એવી ફિલ્મો પણ બની છે જેના કારણે અનેક શાસકો રાજપૂત શાસકોએ પોતાના શાસનકાળ દરમિયાન એમણે કેવી રીતે વીરતાપૂર્વક રણ મેદાનમાં દુશ્મનો સામે લડી અને ખૂબ જ એક સારા શાસક અને પોતાના રાજ્યને આગળ વધારવા માટે અને કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ શાસક તેમના શરણે આવે છે તો તેમના રક્ષણ માટે પણ તેઓ બલિદાન આપી દેતા. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે આ પાઠમાં જોયું જેમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજપૂત યુગના શાસકોએ અને રાજ્યવંશોએ કેવી રીતે શાસન કર્યું
તેનું આપણે ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળના પ્રકરણમાં આપણે અન્ય પાઠ વિશેની અભ્યાસ કરીશું. થેન્ક યુ.